તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. પહેલા તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાબારી. હેપી ઉત્તરાયણ મારા તરફથી બધાને. તમારે ત્યાં કેવી ઉત્તરાયણ છે? અમારે ત્યાં તમને અમારી ઉત્તરાયણ આજે બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. શું શું જમવાનું બનાવ્યું છે આજે, તો અમારું જમવાનું તમને બતાવી દઈએ છીએ વિડીયોમાં. દેખો, રોટલી, દાળ, શાક, ભાત, જલેબી અને આ ઊંધિયું. કોને ઊંધિયું બહુ ભાવે છે? અમારા ઘરે ઊંધિયું બનાવીએ અને કોને બહુ ભાવે છે ઊંધિયું તે કોમેન્ટ કરજો. ઊંધિયું, જલેબી. આજે તો ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબી બધાય ખાતા જ હોય છે, પણ અમારા ત્યાં અમે ઘેર બનાવ્યું છે ઊંધિયું અને જલેબી. તો કોને કોને બહુ ભાવે છે તે કોમેન્ટ કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. તમને માહોલ અમારા ત્યાં હારીજમાં ફરી પણ અમારે દેખો ઉત્તરાયણમાં ફરી પણ પતંગ ચકાવવાની તૈયારી કરી છે ને દેખો ઉપર પતંગો ચકે છે. અત્યારે થોડી ઓછી ચકે છે, વહેલા વધારે ચકે છે એટલે કયા કયા ગામથી. અને આજે જ અમારો વિડીયો આવી જશે ચેનલમાં. ફરી પતંગની તૈયારી કરે છે. અને આ છે મારા ભાભી. એક જ ભાભી છે અને એક જ ભાઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હજુ તમને ઘણું બધું વિડીયોમાં બતાડશું. અમારી ઉત્તરાયણ કેવી જાય છે અને તમારી ઉત્તરાયણ કેવી છે કોમેન્ટ કરીને જણાવજો. તો ગાઈસ, મારા ભાઈ ભાભી જમવા બેઠા છે. બતાવું, દેખો કેવું લાગ્યું ઊંધિયું ને જલેબી. તો અમારે હવે જમવાનું છે. પરીના પપ્પા આવે છે, પતંગ ચકાવવા ગયા છે એટલે એ આવે એટલે અમે હવે જમવા બેસું. વિડીયોમાં બન્યા રહેજો. તો પરીના પપ્પા હવે જમવા બેઠા છે. દેખો, ઊંધિયું ખાવાનું હોય. ઊંધિયું તો ખાવું જ પડે કે ઉત્તરાયણનું તો બધાને ભાવે છે. તમને ના ભાવે? પણ ઘરે બનાવીને ઘરનું ઊંધિયું એકવાર ટેસ્ટ તો કરો. જલેબી છે, ફાફડા છે. તો હવે અમે જમવા બેસીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો નમસ્કાર. જો ઉત્તરાયણના દિવસે જમવા બનાવ્યા છે ફાફડા, જલેબી અને આ જલેબી અને જો ઊંધિયું, ઘઉંની રોટલી. આમાં શું હે? દાળ, દાળ, સેવ ટમાટાનું શાક, મરચા તળ્યા હે. હું એ બતાવું પાછું. સેવનું શાક, દાળ. આજે ઉત્તરાયણ છે. તો આજે ઉત્તરાયણ છે. હવે અમે જમવા બેસી ગયા છીએ. દેખો, આ છે જલેબી. જલેબી મને બહુ ભાવે છે અને ઊંધિયું છે. ઊંધિયું થોડું ઓછું ભાવે છે. અને આ બધું કેને બનાવ્યું? આ ઘરે બનાવી ભાભીએ. એમ? ઓકે. ઊંધિયું ભાવતું નહીં, ઓછું ભાવે. અને આ જલેબી છે, ફાફડા છે. તો અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેમિલી બ્લોગ વિડીયો આવતા રહેશે. હવે ખાઈને અમે જાશું. આ છે અમારા વિક્રમભાઈ, મારો ખાસ મિત્ર. એ ઇન્ડિયન આર્મીમાં નોકરી છે પણ હાલ છુટ્ટી પર ઘરે આવ્યો છે. એટલે અમે સાથે મળીને આજે ઉત્તરાયણ મનાવી છે. કારણ કે 7 વર્ષથી ભાઈ ડ્યુટી પર હતો પણ પહેલી ઉત્તરાયણ ઘરે રહ્યો છે. તો મને પણ બહુ ખુશી થઈ. જો મારામાં કેમેરો મારું, હું દેખો કેમેરા કમ્પ્લીટ દેખો, કમ્પ્લીટ. હા. તો બધાને મારા તરફથી, અમારા પરિવાર તરફથી, આખી અમારી ટીમ તરફથી, અમારા ભાઈબંધો તરફથી, અમારા ભાઈઓ તરફથી તમને બધા મિત્રોને હેપી ઉત્તરાયણ. ખૂબ ખુશ રહો પરિવાર સાથે અને 12 બીજનો બાબારી ધણી તમને ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના. તો બધાને હેપી ઉત્તરાયણ કહી દે. બધાને હેપી ઉત્તરાયણ. તો હેપી ઉત્તરાયણ. હવે અમે પતંગ ચકાવવા જઈશું એટલે વિડીયોમાં બતાવશું. પતંગ ચકાવતા આવડતું નથી પણ ટ્રાય કરશું. હા, તો આવડી જાય. જય બાબારી. જય બાબારી. તો ગાઈસ, અમે આવી ગયા છીએ મારા કાકાના ત્યાં પતંગ ચકાવવા. તમને બતાવશું મારા કાકાનું ઘર. મારા પપ્પાને 4 ભાઈઓ છે. દેખો, આ એમનું ઘર છે. આ મારા કાકાનું ઘર છે. આ છે મારો ભાઈ. હાય ગાઈસ.
પેલી બાજુ બીજા મારા મોટા બાપાનું ઘર છે. હા, 4 ભાઈ છે અને અમે બધા અલગ અલગ સોસાયટીમાં 4 ભાઈ રહે છે. મારા પપ્પાને પરી બેઠી છે મારા દાદી જોડે. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે હવે આવી ગયા છીએ પતંગ ચકાવવા. નમસ્કાર. જો ઉત્તરાયણના દિવસે દીપ્તિ ઠાકોર પતંગ ચકાવવા આવી ગયા છે. બેન્ડેજ લગાવો, દોરી વાગે નહીં એટલે ચકાવો હડો ફટાફટ પતંગ. હવે પતંગ ચકાવવાની છે. તો ઉત્તરાયણનો માહોલ જોઈ લો અમારા હારીજમાં. તમારા ત્યાં કેવી ઉત્તરાયણ છે, અમારા ત્યાં ઉત્તરાયણનો માહોલ બતાવીએ તમને વિડીયોમાં. અને આ વિડીયો આજે જ આવી જશે યુટ્યુબ ચેનલમાં. તો જલ્દીથી જોવા માંગતા હોય તો દીપ્તિ અર્જુન ઠાકોર ફેમિલી બ્લોગ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે જ વિડીયો આવી જશે. તો આપ સૌને અમારા તરફથી હેપી ઉત્તરાયણ. જુઓ ઘણી બધી પતંગો ચકે છે અહીંયા. એ પેલી પતંગ કાઢજી, આ ભાઈને મટકા નથી. જુઓ સરવણજીને પતંગ ચગાવ્યા. આ સરવણ ઠાકોર, વિજયજી, નિકુલજી, સાગરજી. જોયા માહોલ જો જેટલી બધી પતંગો ચકે છે. ઢગલો પતંગો ચકે. હેપી ઉત્તરાયણ. હે આ બંકો પતંગ ચકાવશે, પછી કોઈની પતંગ ના ચકશે. જોવા દીપ્તિ ઠાકોર પતંગ ચકાવે છે. પરી તમે પતંગ ચકાવજો. પતંગ ફસાઈ ગઈ આગળ. હા પતંગ ફસાઈ ગઈ એ લેબડામાં. સિયા લેવડા. ચલો ચલો આ દેખાડી દો લે ઘાટ બતા અલા ઉતરી જાય જો નીચે. વાવતરે રે, વાવતરે. ઈ પરી ફિરકી પકડે છે અને પરીના પપ્પા ચકાવે છે. દેખો એ પતંગ ચકી જો પરી. પરી તો પતંગ ચકી. પતંગ ઈ ચકી આપણી પતંગ પકડો. આ જો પતંગ આપણી પતંગ જો. પરી આપણી પતંગ જો. આરી પતંગ જો, આરી બોલી, આરી આરી. ઈ એ લે તા ચકાવી લે ચકાય લે ચકાય લે આ પતંગ લે લે આરી પતંગ તારી આરી લેવાનું છે પતંગ આ પતંગ લે. પેલી કેન્ડી ના લગાવે. લે મગાવી દીધું. દેખો અમારી પતંગ ચડી ગઈ છે. તો બધાને હેપી ઉત્તરાયણ. મિત્રો તમે પણ કેટલી પતંગ લાયા છો અને કઈ દોરી લાયા છો કોમેન્ટમાં લખજો. કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો. બધાને હેપી ઉત્તરાયણ. હા પતંગ ઘણી છે, લઈ લો લઈ લો ભાઈ પડી 700 લઈ જાય 700. પતંગ તો ઘણી બધી આખો રૂમ ભર્યો છે. તમે આપણે કઈ દોરી છે? શિવમ શિવમ સુરતી માંજા. શિવમ 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 કેવાય ને? શિવમ શિવમ શિવમ. હા તો આપણે શિવમ દોરી લાવી છે. તમે કઈ દોરી લાયા છો કોમેન્ટ કરજો. અને જેટલી પતંગ કાપી છે તમારે જેટલી પતંગ કપવાની છે એ પણ કોમેન્ટ કરજો. બધાને અમારા તરફથી હેપી ઉત્તરાયણ. કઈ જગ્યાએ લે દીપી તું ચકાહેડ. મારી પતંગ તો બહુ ઊંચે જતી હતી. દેખો બહુ તો જુઓ ઉત્તરાયણનો માહોલ આખો
પેચ લગાવ દે પેચ લગાવ લગાવ પણ નીચે કોઈની પતંગ નહીં આપણે બહુ નીચે જ. હા એ સાચી વાત તારી પરી ઈ એ મારા ધાબા ઉપર તું આય જાનુડી એ મારી જોડે પતંગ ચકાય જાનુડી. તો આ વખતે ઉત્તરાયણના તહેવારમાં મારું જોરદાર સોંગ આવ્યું હતું બંકાની પતંગ. તો કપાઈ ગયું. જોરદાર ચાલ્યું નહીં કપડું આ ચડી જો કપડું આ રહ્યું કે કોઈ કપડું નહીં જો પાછળ કેટલી બધી પતંગો ચગ્યા જોવા. તો ઇન્સ્ટાની અંદર જોરદાર ચાલે છે બંકાની પતંગ. બંકો ખેંચ મારશે મારી બંકી ફિરકી પકડશે વિડીયો ટ્રેન્ડિંગમાં. પતંગ ચગાવે. તો બધાને હેપી ઉત્તરાયણ. કયા કયા ગામથી વિડીયો જોવો છો તે કોમેન્ટ કરજો. કોને કોને શોખ છે પતંગ ચગાવવાનું કોમેન્ટમાં જણાવજો. લેડો પેચ લગાવ હા કાપો હડો કાપો તો કપાવો કો તો કાપો. મારો મારો આવે નહીં અર્જુનજી ખેંચ મારો ખેંચ મારજી ખેંચ માર. ગઈ 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 પતંગ ગઈ જો પરી બેન્ડેજ લગાવે ઈ પરી બેન્ડેજ લગાવે ઈ એ પરી પતંગ જો પતંગ જો હે પતંગ બે પતંગ લાવો. ગો ગોવિંદ નમસ્કાર બધાને અમારા તરફથી હેપી ઉત્તરાયણ. અમારો આખો ઉત્તરાયણના દિવસોનો જે આખો બ્લોગ વિડીયો છે એ વિડીયો દીપ્તિ અર્જુન ઠાકોર ફેમિલી યુટ્યુબમાં ચેનલ છે એ ચેનલની અંદર અમારે આખો યુટ્યુબનો બ્લોગ બનાવ્યો છે. આખો બ્લોગ જોવા માટે યુટ્યુબમાં ફેમિલી બ્લોગ. હા યુટ્યુબમાં જઈને આખો બ્લોગ જોજો અને ફેમિલી બ્લોગ અમારા દીપ્તિ ઠાકોરના વિડીયો આવે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખૂબ સપોર્ટ કરજો અને આજનો પણ વિડીયો જોજો. તમને વિડીયો જોવાની મજા આવશે. અને બધા મિત્રો ચાહકો ઇન્સ્ટાગ્રામવાળા ફ્રેન્ડ છે યુટ્યુબના ચાહકો યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટા ફેમિલી ફેસબુક ફેમિલી બધાને અમારા તરફથી અમારા પરિવાર તરફથી અમારી ચેનલો તરફથી બધાને હેપી ઉત્તરાયણ. ખુશ રહો. જય માતાજી, જય બાબારી. તો દેખો પતંગો ફુગ્ગા. આ છે મારા કાકાનું ઘર. ફુગ્ગા તો ગાઈસ ઉત્તરાયણનો માહોલ હવે જામ્યો છે. દેખો વિડીયોમાં તમને બતાવીશું. દેખો ઉત્તરાયણનો માહોલ કેવો છે. પતંગો ચીકી ખાવાની ચાલુ છે. પતંગ ચગાઈ રહ્યા છે હવે. એટલે દેખો કોને ચીક્કી બહુ ભાવે છે કોમેન્ટ કરજો. સાધના તો અમારે બધું ભાવે જ. ચીક્કી ખાવી હોય તો આવી જાજો. એના પપ્પા દડે રમે છે. દેખો પરીના પપ્પા ઉત્તરાયણના દિવસે પણ દડે રમે છે. ઉત્તરાયણના પણ દડે રમે છે. જુઓ પતંગનો શોખ નથી ને દડાનો વધારે શોખ છે. દેખો દડે રમવાનું ચાલુ છે એમને. તો તમારા ગામમાં કેવી કેવી ઉત્તરાયણ થઈ છે અને ઉત્તરાયણની કોને બહુ મજા આવી છે તે કોમેન્ટ કરજો. અમે પતંગ ચકાઈ છે, બહુ મજા આવી ગઈ છે. પતંગો ઘણી બધી ચકે છે. દેખો આ બધા ઓય સરવણ ભાઈ દાડે રમે છે. જુઓ हमारे साधना पतंग चकावे से देखो देखो पाछे मारा भाभी साधना नी पतंग कपाई जी साधना नी पतंग कपाई जैसे
તો વિડીયો કેવો લાગ્યો આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો જોવા માટે જલ્દીથી દીપ્તિ અર્જુન ઠાકોર ફેમિલી બ્લોગ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા નવા વિડીયો બધા આવશે. પતંગ ચકાની ચાલુ છે દેખો. ચાલો પતંગ ચગાવવા. તમે કેટલી પતંગો ચગાવી કમેન્ટ કરજો. અમે હવે ચાલુ કરીએ પતંગ ચગાવવાની. સવારમાં તો ચગાવીએ, અત્યારે પાછી ચગાવીએ. આખો દિવસ આજ તો ચકાને ને ખાધું પણ નથી અને પતંગ ચકાવી હસી હાથ તો શેરડો દાઢી અમે તો ખાઈ રહ્યા પણ ભાભી અને સાધના એમને નથી ખાધું. નહીં ખાધું આજ તો. ઊંધિયું લાયા પણ ખાવાનો કેમ જ નહીં મળે પતંગ ચગાવવા. અમે તો ઊંધિયું જલેબી બધું જ ખાઈને આવ્યા છીએ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી, હેપી ઉત્તરાયણ.